પહલગામમાં આતંકી હુમલા બાદ હવે ગેરકાયદેસર રહેતા જે બાંગ્લાદેશીઓ છે, પાકિસ્તાનીઓ છે, તેમની સામે કાર્યવાહી હજુ પણ યથાવત છે। ત્યારે આ તમામ લોકોને પકડવા માટે પોલીસે ખાસ અભિયાન પણ ચલાવ્યું છે। જેતપુરના નવાગઢ ગામમાંથી પોલીસે અકરમ રસૂલ શેખ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે। જેતપુર ઉદ્યોગનગર પોલીસે પણ અલગ અલગ ટીમો બનાવી કુલ 62 પરપ્રાંતીય નાગરિકોની પૂછપરછ કરી, જેમાં કોઈ પણ પ્રકારના વિઝા કે સરકારની મંજૂરી વગર રૂબી પ્રોવિઝન પાસે રહેતા અકરમ રસૂલ શેખ નામના બાંગ્લાદેશીને ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી પોલીસે બાંગ્લાદેશનું આઈ કાર્ડ પણ જપ્ત કર્યું છે। આ તરફ પાટણની વાત કરીએ, જ્યાં એસઓજીની ટીમે અહીં વસવાટ કરતા 32 શંકાસ્પદોની પૂછપરછ કરી છે અને તેની પૂછપરછમાં સ્વીટી નામ ધારણ કરી રહેતી સુલતાના અને રિયા શાહ નામ ધારણ કરીને રહેતી બ્યુટી બેગમ નામની 2 બાંગ્લાદેશી મહિલાની પોલીસે ધરપકડ કરી। સુલતાના વર્ષ 2022માં સરહદ ક્રોસ કરી અને ગેરકાયદે ભારતમાં પ્રવેશી હતી, બાદમાં અમદાવાદ અને પાટણમાં રહેતી હતી। સુલતાનાએ સુરતમાં નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડ પણ બનાવ્યું હતું। સુલતાના પાસેથી પોલીસે બાંગ્લાદેશી પાસપોર્ટ અને કેટલાક નકલી દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે। આ સાથે જ બ્યુટી બેગમ નામની બાંગ્લાદેશી મહિલાએ અમદાવાદના દાણી લીમડામાં નકલી આધાર કાર્ડ પણ બનાવ્યું હતું। સુરતના ઊન, ભેસ્તાન અને સચિન વિસ્તારમાંથી પણ 75 જેટલા શંકાસ્પદોની અટકાયત કરાઈ છે અને પોલીસે ભેસ્તાનના બંગાળી વસ્તીમાં ખાસ ઓપરેશન હાથ ધરી આ તમામ શંકાસ્પદોના દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે।